તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોને મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરમાં ઊભેલો પાક એકદમ રીતે બગડી ગયો હોય તેવી પરિસ્થિતિ ખેતરમાં ઊભેલી મોલાતની થઈ રહી છે। મગફળીની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે રેકર્ડ બ્રેક મગફળીનું વાવેતર થયું છે, જેમાં 15 લાખ હેક્ટર ખેતીની જમીનમાં મગફળી વાવવામાં આવી છે। ઓછા પ્રમાણમાં તમામ પ્રકારો વાવવામાં આવ્યા છે, કપાસથી લઈને બધી જ વસ્તુ, પરંતુ મગફળીના પાકની અંદર એક પ્રકારનો રોગ આવ્યો છે, જે રોગથી જગતનો તાત કિસાન મૂંઝવાયો છે। મગફળીની અંદર સફેદ કલરની ફૂગ પડે છે, જેના કારણે 3 દિવસ સુધી મગફળીનો છોડ છે એ સુકાઈ જાય છે અને બાદમાં તે નાબૂદ થઈ જાય છે। આવી બધી સમસ્યાથી ખેડૂત ઘેરાયો છે। અત્યારે ખેડૂતની હાલત કફોડી થઈ ચૂકી છે અને મગફળીના વાવેતર કર્યા પછી મગફળીની અંદર રોગ આવ્યો છે, તેને અટકાવવા માટે ખેડૂત તનતોડ મહેનત કરી રહ્યો છે, છતાં પણ ચોક્કસ નિવારણ આ રોગની સામે લડવા માટે હજી સુધી કિસાનને મળ્યું નથી, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિવેશ કાકડિયા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે ચોમાસા ઋતુમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે। અંદાજિત 15 લાખ હેક્ટર કરતાં પણ વધારે મગફળીનું વાવેતર થઈ ગયું છે। ક્યાંક 1 મહિનાની મગફળી થઈ છે તો ક્યાંક 45 દિવસની મગફળી થઈ છે। આ સમય દરમિયાન અત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી જ્યારે વરસાદ વિરામ લીધો છે, વરાપની અવસ્થા છે અને થોડો વધતા તડકો જ્યારે આવે છે ત્યારે આ અવસ્થામાં ગરમી વધવાના કારણે જમીનજન્ય ફૂગ એટલે કે જમીનજન્ય સુકારાના ખૂબ જ પ્રશ્નો જોવા મળી રહ્યા છે। સફેદ ફૂગ અને કાળી ફૂગના કારણે મગફળીઓ સુકાવાની બહુ ફરિયાદ છે। તો ખેડૂત મિત્રો, આના માટે અત્યારે જ તમારે જૈવિક ઉપચાર કરી લેવો જોઈએ। ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ એક ઉત્તમ જૈવિક નિયંત્રણ છે। 2.5 વીઘે 1 કિલો પ્રમાણે ટ્રાઇકોડર્મા, 2.5 વીઘો 1 કિલો પ્રમાણે સ્યુડોમોનાસનું મિશ્રણ કરી અને અત્યારે ગળતિયું છાણિયા ખાતર સાથે, રેતી સાથે અથવા તો તમારી આસપાસ જો કોરી ધૂળ હોય તો એની સાથે મિક્સ કરી અને અત્યારે આપી દેવાથી તમે મહદ અંશે આ સુકારા સામે રક્ષણ મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકશો। આભાર।